નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું છૂટાછેડાની સજા બનેલ સત્ય ઘટના વિશે। દરરોજ સવારની જેમ આજે પણ મીરા વહેલી સવારે 7 વાગ્યે તૈયાર થઈને નીચે આવી। નીચે જોયું તો તેના પિતા સોફા ઉપર સૂઈ રહ્યા હતા। મીરા થોડી ગભરાઈ ગઈ, પરંતુ આ તેની માટે નવીન નહોતું, કારણ કે અવારનવાર તેના પિતા સોફા પર આવીને નીચે સૂઈ જતા। તરત જ તે ઉપર જઈને પોતાની માતાના બેડરૂમમાં ગઈ। ધીમે ધીમે દરવાજો ખોલી અને જોયું તો બધો સામાન આમ તેમ પડ્યો હતો। તે ફરી પાછી નીચે ગઈ અને કિરણ આંટી પાસેથી પૈસા માંગ્યા। કિરણબેન તેના ઘરમાં વર્ષોથી કામ કરતા હતા। તેને મીરાને પૈસા આપ્યા અને પછી કહ્યું, બેટા, નાસ્તો નથી કરવો તારે? મીરાએ મોઢું બગાડીને કહ્યું, મારે કંઈ નથી ખાવું, મને ભૂખ નથી। તેમ છતાં પહેલેથી તૈયાર કરેલો નાસ્તો તેના ટિફિન બોક્સમાં ભરીને પરાણે તેના બેગમાં કિરણબેને ટિફિન બોક્સ રાખી દીધું। તરત જ મીરા કોઈને કશું કહ્યા વગર સ્કૂલે જતી રહી। કિરણબેન પણ દરરોજનો આ નજારો જોઈને હવે ઉદાસ થઈ જતા હતા। એ પણ વિચારવા લાગ્યા કે સાહેબ અને મેડમ વચ્ચે રોજ કંઈક ને કંઈક વાત ઉપર ઝઘડાઓ થતા રહે છે અને એના કારણે જ આ માસૂમની જિંદગી બગડી રહી છે। કિરણબેન વિચારતા કે પતિ પત્નીને આપસમાં બને નહીં તો એમાં છોકરાઓનો શું વાંક? પારસ અને પૂજા 14 વર્ષથી લગ્ન કરી ચૂક્યા હતા, પરંતુ દિવસે ને દિવસે તેઓનો ઝઘડો જાણે વધતો જતો હતો। પતિ પત્ની બંને છૂટાછેડા લેવા માગતા હતા, પરંતુ બાળકની જવાબદારી અને બંને એકબીજાને સોંપવા માગતા હતા। દરરોજના આ ઝઘડા જોઈને બિચારી 11 વર્ષની મીરા આટલી નાની ઉંમરમાં ઘણી બધી મેચ્યોર થઈ ચૂકી હતી। મીરાના પિતા અને માતા બંને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા અને કોઈ જાતની કર્મ ખામી નહોતી, પરંતુ બંને એકબીજા સાથે ખૂબ જ ઝઘડતા। મીરા સ્કૂલેથી ઘરે આવીને તરત જ પોતાના રૂમમાં જતી રહેતી। તે તેના માતા પિતા સાથે કોઈ પણ પ્રકારની કશું વાતચીત કરતી નહીં। એને કાંઈ જરૂર હોય તો તરત જ કિરણ આંટીને કહેતી। કિરણબેન તેને જોઈએ એ લઈ આવતા। મીરાના માતા પિતા તો સવારે પોતપોતાની રીતે નાસ્તો કરીને ઘરેથી નીકળી જતા તો ઓફિસેથી રાત્રે પાછા ફરતા। મીરા પાછળથી કઈ રીતે કહે છે અને કઈ રીતે રહે છે એ બંને માતા પિતામાંથી કોઈને જાણે પડી જ નહોતી। એવામાં એક દિવસ અચાનક મીરાના માતા પૂજાબેન ઉપર સ્કૂલમાંથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે જલ્દી હોસ્પિટલે આવો। મીરાને ખૂબ જ ગંભીર લાગ્યું છે। તરત જ માતા પિતા બંને હોસ્પિટલે પહોંચ્યા। ત્યારે ત્યાં જઈને ખબર પડી કે મીરા ઘણી ઉપરથી પડી ગઈ છે અને હાલ આઈસીયુમાં છે। ડૉક્ટરે તેના ઓપરેશન માટે વાત કરી એટલે માતા પિતા તરત જ તૈયાર થઈ ગયા અને થોડા જ સમયમાં ઓપરેશનની તૈયારી પણ થઈ રહી હતી। માથામાં લાગેલું હોવાથી ખૂબ જ ગંભીર મામલો હતો। ઓપરેશન શરૂ થયું। થોડા સમય પછી ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું, સોરી, અમે મીરાને નથી બચાવી શક્યા। પારસ અને પૂજા આ સાંભળીને સતબદ્ધ રહી ગયા। ઓપરેશનના થોડા જ સમય પછી મોત સામે જિંદગી હારી ગઈ। બંને લોકો ત્યાં હોસ્પિટલમાં જ બેઠા હતા, પરંતુ એવો આઘાત લાગ્યો હતો કે બંનેમાં કશું ભાન નહોતું રહ્યું। એવામાં તરત જ મીરાના દાદા અને દાદી પણ હોસ્પિટલે આવ્યા અને સમાચાર સાંભળીને બંનેના પગ તળેથી જમીન ખસી ગઈ એવો આઘાત લાગ્યો હતો।
એક્સિડન્ટનો મામલો હોવાથી દરેક લોકોની પૂછતાછ કરવામાં આવી અને સ્કૂલમાં ટીચર તેમજ સાથે રહેલા વિદ્યાર્થીઓ બધાના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા અને બધા લોકોએ લગભગ એક જ જેવી વાત કરી કે બેલેન્સ બગડી જવાથી મીરા અચાનક જ નીચે પડી ગઈ. મીરાની અંતિમ વિધિ કરવામાં આવી. નીચે એક પછી એક દિવસો વીતવા લાગ્યા. 13 દિવસ પછીની વિધિ પણ કરવામાં આવી. 13મું પૂરું થયા પછી માતા પિતા થોડા સ્વસ્થ થયા. પારસે તેના માતા પિતા એટલે કે મીરાના દાદા દાદીને ઘરે રોકાવાની ઘણી કોશિશ કરી, પરંતુ દાદા અને દાદી રોકાયા નહીં. દાદા તો તેની અંદર જ ઘણો આઘાત સહન કરીને બેઠા હતા, પરંતુ મીરાની દાદીથી રહેવાયું નહીં અને તે બોલી ગયા કે અમે આ ઘરમાં હવે નહીં રહી શકીએ. તમે બંને એ ભેગા થઈને મીરાનો જીવ લઈ લીધો છે. અમે તેને અમારી સાથે રાખવા માગતા હતા, પરંતુ તમારા બંનેનો અભિમાન એ તેમનો જીવ લઈ લીધો. આટલું કહીને દાદા દાદી બંને ત્યાંથી ચાલ્યા ગયા. ઘરમાં કામ કરનાર કિરણબેને પણ ખૂબ જ આઘાત લાગ્યો અને પરંતુ ધીમે ધીમે સમય વીતતો ગયો એમ પોતે સ્વસ્થ થતા ગયા. થોડા દિવસ પછી પારસના ઘરે આવીને કિરણબેને કહ્યું, સાહેબ, મેડમ, હવે હું અહીં કામ કરી શકું એવી સ્થિતિમાં નથી, કારણ કે અહીં આવું ને તરત જ મને મીરા યાદ આવે છે. ઘણી વખત મીરાને મેં મારા ખોળામાં સૂઈ જતી ત્યારે અથવા પછી છુપાઈ છુપાઈને તેને રડતા જોઈ છે. ઘણી વખત મને મીરાને લઈને ભાગી જવાનું મન થતું હતું, પરંતુ અફસોસ કે હું એ પગલું ન ભરી શકી. કદાચ જો એવું કર્યું હોત તો આજે મીરા જીવતી હોત. એક પછી એક બધા લોકો જાણે સત્ય સમજાઈ ગયું હોય એવી રીતે તેના ઝઘડાના હિસાબે શું થઈ બેઠું. મીરાના ગયા પછી તેના ઝઘડાઓ જાણે પૂરા થઈ ગયા. તે બંનેની બધી લાગણી જાણે અંદર જ રહી જતી હતી. આજુ બંનેમાંથી કોઈએ નોકરીએ જવાનું પણ ચાલુ નહોતું કર્યું. બંનેમાંથી કોઈ આઘાતમાંથી બહાર નહોતું આવ્યું. એક દિવસ સ્વસ્થ થઈને પૂજા મીરાના રૂમમાં ગઈ. તેને રૂમમાં જવા માટે પણ ઘણી હિંમતની જરૂર પડી હતી, કારણ કે છેલ્લે તે મીરાના રૂમમાં ક્યારે ગઈ તે તેને યાદ નહોતું. મીરાના રૂમમાં બધું એવી જ રીતે ગોઠવાયેલું હતું જેવું કાયમ રહેતું હતું. બધી વસ્તુઓ તેના જગ્યા પર જ હતી. મીરાનો કબાટ ખોલીને અંદર જોયું તો તેનો નાઇટ ડ્રેસ પણ ત્યાં જ પડ્યો હતો. કપડાં ખોલીને જોવા લાગી. ત્યાં અચાનક જ તેમાંથી એક ચિઠ્ઠી નીચે પડી. પૂજાએ ચિઠ્ઠી લઈને જોવા લાગી, પરંતુ એ ચિઠ્ઠીમાં શું લખ્યું હશે એ વિચારીને તેના હાથ ધ્રુજવા લાગ્યા. ચિઠ્ઠીમાં લખ્યું હતું, મમ્મી પપ્પા, હું આ ચિઠ્ઠી તમારા માટે લખી રહી છું, પરંતુ હું આમાં મારા પ્રેમાળ મમ્મી પપ્પા એવું નહીં લખું, કારણ કે પ્રેમાળનો મતલબ પ્રેમ કરનાર થાય છે. જ્યારે મેં ઘણી વખત સાંભળ્યું છે કે પપ્પા મમ્મીને કહે છે, આ તારી દીકરી, અને મમ્મી પપ્પાને કહે છે, તમારી દીકરી. તમે બંને એમ કેમ નથી કહી શકતા કે આપણી દીકરી છે? પૂજા પોતાના આંખમાંથી આંસુ રોકી ન શકી અને આગળ વાંચવા લાગી. આગળ લખ્યું હતું, પપ્પા, હું તમારી સાથે કેન્ડી ખાવા માટે જવા માગતી હતી, પરંતુ તમે કહ્યું કે આવી બધી ફાલતુની વસ્તુઓ માટે તમારી પાસે ટાઈમ નથી. જ્યારે હું માસીના ઘરે ગઈ હતી ત્યારે એ લોકો મને કેન્ડી ખવડાવવા લઈ ગયા હતા, તો એ લોકોએ કેમ માટે આવા મને ફાલતુ વસ્તુઓ ન કહી? હું આ ઘરેથી એકદમ દૂર જવા ઈચ્છતી હતી, કારણ કે મારે ક્યારે
સાંભળવું નહોતું કે મીરાને હું નહીં રાખી શકું. મમ્મી, તમે મને એક પણ દિવસ એવું સામેથી નહોતું કહ્યું અને પૂછ્યું પણ કે તારે શું ખાવું છે. જ્યારે મારા બધા મિત્રોના લંચ બોક્સમાં કાયમ તેઓને મનગમતી વાનગીઓ આવતી અને મેં તમને એક વખત નૂડલ્સ બનાવવા માટે કહ્યું હતું, તો તમે મને કહ્યું હતું કે તું મને ડિસ્ટર્બ ન કર, તારે જે ખાવું હોય તે કિરણબેનને કહી દેજે. તે નૂડલ્સ ખાવાનું જ છોડી દીધું. મેં તો હવે નૂડલ્સ ખાવાનું જ છોડી દીધું છે, કારણ કે હવે મને નૂડલ્સ ખાવાનું મન જ નથી થતું. પપ્પા, જો હું મોટી થઈ ચૂકી હોત તો હું તમને ક્યારેય પણ હેરાન ના કરત અને સામેથી જ કોઈ જગ્યાએ જતી રહેત. હું તમને બંનેને ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ તમે મને કેમ પ્રેમ નથી કરતા? એ ચિઠ્ઠીમાં થોડા નીચે લખ્યું હતું કે અને કિરણ આંટી, હું તમને પણ કંઈક કહેવા માગું છું. કિરણ આંટી, તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે પણ મને ડર લાગતો ત્યારે તમારી પાસે મને સૂવા માટે કહેતા અને હું જે પણ કંઈ કહું તે સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. દાદા દાદીને પણ હું કંઈક કહેવા માગું છું. દાદા દાદી, મને અહીંથી લઈ જાઓ. હું તમને કોઈ દિવસ હેરાન નહીં કરું, એ વાતનું પ્રોમિસ કરું છું. પ્લીઝ મને અહીંથી લઈ જાઓ. ચિઠ્ઠી વાંચીને પૂજા જોર જોરથી રડવા લાગી. તેનો રડવાનો અવાજ સાંભળીને તરત જ પારસ પણ ઉપર આવ્યો. તેના હાથમાં રહેલી ચિઠ્ઠી લઈને આખી ચિઠ્ઠી વાંચી. થોડા સમય પછી પૂજાએ રડતા રડતા કહ્યું, ખબર છે પારસ, આપણી દીકરીનું એક્સિડન્ટ નહોતું થયું, એને આત્મહત્યા કરી છે. જે બાળકને આપણે, જે સંબંધને આપણે બોજ સમજી રહ્યા હતા, એ બોજમાંથી હવે મીરાએ આપણને આઝાદ કરીને જતી રહી છે. આપણે બંનેએ મળીને મીરાનો જીવ લઈ લીધો છે. મીરાની દાદીની વાત અત્યંત સાચી હતી. બંને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા, પરંતુ હવે અફસોસ કર્યા સિવાય કોઈ જ રસ્તો બાકી નહોતો રહ્યો. આ સ્ટોરીમાંથી ઘણું શીખવા મળે છે કે જે જગ્યાએ માતા પિતા બાળકો સામે ઝઘડતા રહે છે અથવા અલગ થઈ જાય છે, એનું સૌથી વધારે નુકસાન બાળકો ઉપર થાય છે. જે લોકો બાળકોનું પાલન પોષણ નથી કરી શકતા અને સારી રીતે તો કરી શકતા નથી, એ લોકોને ખરેખર બાળકોને જન્મ ન આપવો જોઈએ અને સારું પાલન પોષણ કરવા માટે પૈસાની જરૂર છે એવું જરા પણ હોતું નથી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.